સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. સ્વામી આપણને ગુણાતાન સ્વામી વાતો તો અદભુત છે. વચનાવત જ્ઞાનનો ગ્રંથ છે. શ્રીજી મહારાજે વચનાવત જે આપણને આપ્યું છે અદભુત છે. એ જ્ઞાનનો ગ્રંથ છે, જેમાંથી આપણને જ્ઞાન શીખવાનું છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ જ્ઞાન એટલે આત્મા પરમાત્માનું, અને એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો. કારણ કે શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા હતા એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે. એમનો અવતાર એટલા માટે હતો કારણ કે दूसरा अवतार कार्य कारण के लिए हुआ है, लेकिन मेरा अवतार है शू करवा ना तो राणा राणा आम करे છે ત્યારે કઈ કહેતા હશે એટલે મૂળ અજ્ઞાનનો નાશ કરવા માટે મહારાજનો અવતાર શું છે? મૂળ જે અજ્ઞાન છે, આ મૂળ અજ્ઞાનમાં જ આપણે ટોયા છે બધા. મહાબળવંત માયા તમારી જેને આવરી નર નારી, આ નિષ્કામ સ્વયં લખ્યું. એટલે એ આપણી મૂળ માયા છે, નડે છે. એમાં શું છે? માળ માયા કે ઊંડ મારો. આ મોટા મોટું અજ્ઞાન, મૂળ અજ્ઞાન છે એ છે કે હું મણાઈ ગયો છે ને મારું મણાઈ ગયું છે. એટલે એમાં અટવાઈ જાય છે, એને લઈને ભગવાન વિસરી જાય છે અને ભગવાનથી દૂર પણ થઈ જાય છે. એટલે એ મૂળ માયા છે એનો નાશ કરવા માટે મહારાજ આવ્યા. મહારાજને આવવાનું કારણ એટલું જ હતું કે ત્યાં બેઠા બેઠા કલ્યાણ કરી ના કરે, પણ હવે ત્યાં રૂબરૂ જઈએ ત્યારે વાત બરોબર થાય ને. એટલે ભગવાન દયાળુ છે, આપણા માટે દયા કરી છે કે આવા બધા ભક્તો છે, એમને જઈને રૂબરૂ બધી વાતો કરીએ, અડીએ મળીએ, આનંદ પ્રમોદ કરે. એમ ગમત કરતા અક્ષરધામમાં બધાને લઈ દઈશું, વેદ કરાવી દઈશું. એમ શ્રીજી મહારાજે એટલા કારણ પોતે આવ્યા. અને તો જો આપણા જેવા ના થયા તો આપણને કઈ એનું સુખ આવે ખરું? ના આવે. એટલે ભગવાન તો સમર્થ છે કે અહીંયા આવીને જ કલ્યાણ કરવું પડે એવું નથી. ત્યાંથી સંકલ્પ કરે, એના સંકલ્પ તો અનંત કોટી બ્રહ્માંડ ઉથલ પાથલ થઈ જાય. એક સંકલ્પ કરે તો કઈ નું કઈ થઈ જાય. કેમ શાંતુભાઈ? બરોબર છે. એટલે કહેવાનું એમ ઉથલ પાથલ થઈ જાય. પણ એ ત્યાં બેઠા બેઠા કલ્યાણ કરે કે અનંત કોટી બ્રહ્માના જીવનું કલ્યાણ થઈ જાય. અક્ષરધામમાં આવો તો આવી જાય. પણ મહારાજ કહ્યું કે મારે અહીં આવવાનું કારણ છે કે પ્રેમી હરિભક્તો છે એના લાલકોળ પૂરા કરવા માટે, કે જે ખરેખર ભક્તો છે એના જે મનોરથ છે એ પૂર્ણ કરવા માટે પોતે આવે છે. અને સાથે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે. એકાંતિક ધર્મ ક્યારેક આપણું મૂળ અજ્ઞાન જાય એટલે આપણામાં એ પ્રાપ્ત થઈ જાય. એટલે મૂળ અજ્ઞાન છે એ આપણને બધાને નડે છે કે હું ને મારું છે, મૂળ અજ્ઞાન છે. હું નથી છતાં મનાઈ ગયો કે હું હર્ષદ રાણા, રાજકોટ નિવાસી. હજી જ્ઞાતિ કઈ કહેવાય? રાણા કે પરજ્યા સોની. એટલે આ ડર થયું ને, જો આટલું બધું જ્ઞાન કરીએ તો એ જ એટલે કહેવાનું એ બધું કેટલું દ્રઢ થઈ ગયું છે. આપણે નથી, આપણે પૂર્વે કઈ જન્મ ધારણ કરશે ક્યાં આવીશું ખબર છે? આપણી નાત જાતનું કશી ખબર નથી. અને હવે પછી ક્યાં બીજે આ તો ભગવાનનો આશ્રમ થયો એટલે આપણો છેલ્લો જન્મ થયો છે એટલે બાકી નથી રહ્યું, રહેવાનું પણ નથી. પણ કહેવાનું શું છે કે આવા કેટલાય જન્મ ધારણ કે કેટલાય જાતની નાત ને જાત ને મા ને બાપ ને બધું થયું છે, ગામ ને દેશ ને બધું થયું. પણ અત્યારે થઈ ગયું કે અમારો દેશ, અમારું ગામ, અમારી નાત, અમારા બાપ દીકરા બધું થયું. કારણ કે મારે કે પહેલેથી જ આપણે જન્મ્યા ત્યારથી જ આપણા મા બાપે નક્કી કર્યું, સગાવાના બધા મળીને શું કર્યું? આ તારો બાપ, આ તારી મા, આ તારા બેન, આ તારા ફઈ, આ તારા કાકા, આ તારા મામી, આ તારું મકાન, આ તારું બિલ્ડિંગ, આ તારી લાડી પાડી ગાડી, બધું તારું. કરેક્ટ નથી કરતા? એ જ વાત આપણને નાખી દીધી. પહેલેથી જન્મ્યા ત્યાંથી ઘર થુથીમાં સંસ્કાર નાખ્યા. લો, એક તો પૂર્વના પડ્યા હતા ને પછી ફરી પાછા નાખ્યા. ત્યાં તારું છે એ રડકાવી દીધું, પાઠ પહેલેથી બનાવી દીધું. લો, ઘર સુધીના સંસ્કાર નથી કહેતા આપણે. તો પહેલેથી કહ્યું તું આત્મા છું, આત્મા છું, તો બધું થઈ ગયું.
પણ પહેલેથી કહ્યું જ નહીં કે એને આ જ કહ્યું તું દેહ ભાવના તારો બધું છે, એટલે એ સ્વાય કે બધું દ્રઢ થઈ ગયું. એટલે આટલી ઉંમરે પણ પૂછીએ તો થઈ જાય કે આપણે આ એટલે શું કે મૂળ પડેલી વસ્તુ છે એ સ્વાય કે છે કાઢવી છે, અને આત્મા છે એ દ્રઢ કરાવવું. ત્યારે આપણે શું બુંદ સૃષ્ટિમાંથી આવ્યા, માતા પિતાના યોગથી આપણો જન્મ થયો, એટલે એના યોગથી આપણે થયા છે, એટલે માયાનો યોગ છે ને. એટલે એ આપણી બુંદ સૃષ્ટિમાં આપણને આ બધું લાગે કે હું આ મારું બીજું ત્રીજું બધું થઈ ગયું. હવે પછી આપણને જયારે સત્પુરુષ મળે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, એવા ગુણાતીત સંત મારા સાથે લાયા. એટલા માટે એકાંતિક આપણું કાયમ માટે પ્રગટપણું ભગવાનનું રહે એવા સંત દ્વારા આપણું કાર્ય થાય, એટલા માટે મહારાજ લાયક આવા બધાને કરવા, સર્વને ગુણાતીત કરવા છે, એટલા માટે વસ્તુ લાયક. એટલે પછી એ સત્પુરુષ એવા ગુણાતીત સત્પુરુષ આપણને કહે કે તું આત્મા છું, તું અક્ષર છું, અને આ પ્રમાણે તું સુખરૂપ છું, સત્તારૂપ છું, અને આ બધું આનંદ છે. એ દ્રઢતા આપણને દરરોજ નાખે, શબ્દો નાખે ને દરરોજ વાત તમારે આવશે, એક તો આત્મારૂપ થયું, દેહ ભાવ કાઢવો, એ બધી વાત. એટલે એ શબ્દો એમને કાયમ નાખે. પછી શું થયું? નાદ સૃષ્ટિનો દેહ બંધાયો. હવે તમારો દેહ કેવો બંધાયો? નાદ સૃષ્ટિ. એટલે કોઈ પૂછે તો તમારે કે હું આત્મા છું. અમારી આ બધી ભક્તો અમારી નાદ છે, મારે સત્સંગ અમારી નાદ છે, એટલે નાદનો પછી એ ના આવે, ફરજિયાત ના આવે. સત્સંગી મારે કે અમારી નાદ છે, અને આપણું ઘર છે અક્ષરધામ છે, એટલે આ બધું તો સ્વાય ગારમાંથી પડી જવાનું, પેલું તો પડવાનું નથી. એટલે આ દ્રઢતા કોણ કરાવે? સત્પુરુષ. આપણને જે અનાદિકાળથી આ ઘર કરી ગયું છે, એને સત્પુરુષે વાતે કરીને આપણને એ દ્રઢ કરાવે છે કે આપણે આત્મા છે. અને સ્વાય કે છે આ વાત આપણને અત્યારે સમજાતી નથી, પણ થશે ચોક્કસ. કારણ કે ખોટું કરતા ખોટું કરીએ છીએ. પૈસા ખોટા છે, ઘર ખોટું છે, બૈરા ખોટા છે, છોકરા ખોટા છે, આ બધું ખોટું કરીએ છીએ. પણ એક દાડો થઈ છે, ચટકી લાગે ને, કેટલી વખત માણસને બહુ તમે કહો ને ચટકી લાગી જાય, જા મૂક્યું જા. એટલે સ્વાય ને પેલો ધાબળો જ્યાં મૂકી દેવાનો આવે ને, લે તેરા ધાબળા. એમ સ્વાય કે કોઈ દાડો જીવમાં દ્રઢતા આવી જશે, અને આ વસ્તુ દ્રઢ થઈ જશે. ધાબળાની વાત સ્વામી કરતા આ બધાને ખબર છે કે એક ભાઈ મુસલમાનને ભરવાડ બે જોડે રહેતા હતા. ભરવાડ હતા અને બકરા ચારવાના, અને મુસલમાન પોતે સાથે રહે, બે જોડે જ ઘર. એટલે પછી પેલો ભરવાડ છે ને, બકરા ઘેટમાં ચાલે, એનું ઊન છે, ઊનના ધાબળા બને નહીં, કાળા ધાબળા હોય, એ બહુ સારા ગરમ હોય. એટલે ભરવાડે બનાવીને તૈયાર રાખેલો. પછી બધા બિચારા એમ કે આપણે થોડીશું પાથરીશું. પેલો સારો ધાબળો થયો ને, એટલે મુસલમાનને નજરમાં આવી ગયો. એટલે એને નજરમાં આવ્યો, એટલે પેલો ભરવાડ કે આગો પાછો થયો ને ધાબળો લીધો, લઈને પોતાના ઘરમાં મૂકી દીધો. પછી પેલા ભરવાડે જાણ્યું મારો ધાબળો જાય કે અમે કાલે મૂક્યો છે બરોબર વ્યવસ્થિત ના છે. હવે એને પેલા મુસલમાને લીધો છે એવું એને ખબર તો પડી, પણ કહેવાય કેવી રીતે ક્યાં લીધો? નહીં તો મારી ઘર અને જબડો થાય. પછી સવારમાં ઉઠે કે આ મારો ધાબળો લીધો છે, એનો નખો જજો, એને આમ થજો, એને આમ થજો, એનું કોઈ ઘર હવાના પોરમાંથી પ્રભાત જ્યાં ગાય કે અડધો કલાક સુધી એની બધું લ્યા જ બેઠો પેલો સાંભળે એ રીતે જ કહેવાયો કે આવું છે ને તેવું છે ને, આવું ચોર ને બીજું ત્રીજું ઘણી જાતની બધી વાતો કરે. એટલે એમને બધું દરરોજ બોલ્યા કરે. ચલો મહિના સુધી થાકી ગયો કે હવે મારું આ કેટલું સાંભળવું, આ દરરોજ એનું એ જ ભાષણ સાંભળવાનું સવારથી ઉઠીએ તારે. પછી મુસલમાને રી ચડી ગઈ કે આ જ્યારથી ધાબળો લીધો ત્યારથી હવે ગાળો દે. એટલે ધાબળો લેતો ને કે લે તેરા ધાબળા, જબસે એ ધાબળા લિયા તબસે ગાલિયા દે 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 કરતા લે તારા. એમ આપણે આ સ્વામી કે ખોટું કહે છે, એટલે તારે ખોટું જા થઈ જાય. એટલે અહીં આવીને બેસી જવું નથી, પણ જીવમાંથી જ કરજો, એમ વાંધો નથી. એટલે એ રીતે આપણે સાધુ મોટા પુરુષ છે એવી રીતે આપણે શબ્દો વાતો કરી અને આપણા જીવમાંથી અજ્ઞાન કાઢી નાખ્યું. મૂળ અજ્ઞાન છે હું થઈ ગયું છે એ આપણને ટળી જાય, અને આપણે આત્મા છે એવું આપણે દ્રઢ થઈ જાય, અને જેવું થઈ જાય સુખ્યો. એટલે મહારાજનો અવતાર છે આટલા માટે આવે. અને એ ભગવાનની દયાથી એવો યોગ આપણને મળ્યો છે. એટલે સ્વામી કહે છે ધીરે ધીરે વાત સાંભળતા આપણા અવયવ બધા ફરી જશે. આપણે માઇક છે એટલે અવયવ બધા ફરી જશે. તેમ સ્વામી કહે જેમ ગીરનું સેવન કોઈ કરે તેના અવયવ ફરે. ગીરની અંદર આપણું ગીરનું જંગલ છે જુનાગઢ પાસે, અને ત્યાં માણસો જાય તેને પાણી લાગે. ત્યાંનું પાણી છે તમને લાગતું નહીં, આફ્રિકામાં નહીં, કાળું પાણી, બ્લેક વોટર થતું હતું અહીંયા. અને બીજાનું બધું શરીર ગળી જાય ને નાશ મરી જતા ઘણા ખરા. એટલે બ્લેક વોટરનું પાણી જાય એટલે પછી શરીર બધું શું થાય? શિથિલ થઈ જાય. એમ ગીરના જાય એટલે માણસો ત્યાંનું પાણી પીવે, બીજું જવા પાણી. એટલે પાણી શરીર મજબૂત હોય, 10 માણસને પાડી દે એટલો મજબૂત માણસ હોય, એટલી તાકાતવાળો માણસ હોય.
પણ ત્યાં જાય અને ત્યાં રહે અને પાણીને બધું પીવે કરે એટલે શરીર ગળતું જાય. શરીર ગળતા થાય પેટ મોટું કાગળ જેટલું થાય અને આ દોડી જેવું થાય. આ બધું શું ખાઈએ મસલ બધા ઢીલા થઈ જાય હાવ શું પગને બેસે હાવ પાતરા પડી જાય અને પેટ જરા વધી જાય પેલું પાણીને લઈને. એટલે એવું બધું થાય એટલે શું થયું તાકાત જતી રહે શિથિલ હાવ થઈ જાય. એટલે સ્વામી ગીરનું સેવન કર્યું એટલે પાણીનું બીજું ત્રીજું થવાથી અને પછી એવું થઈ જાય શરીર. અને એ શરીર થઈ જાય એટલે કશું કરવા સમર્થ થાય નહીં અને એવું સમર્થ થઈ જાય. એટલે સ્વામી કહે છે ગીરનું પાણી પણ લાગે તો આપણે બધા અવયવો ફરી જાય. જે આપણામાં તાકાત હતી, જે બધું હતું, બુદ્ધિ હતી, બધું જતું રહે. એકદમ શિથિલતા આવી જાય, નર્માસ આવી જાય, કંઈ થાય નહીં, બીજું એવું બધું થઈ જાય. એમ સ્વામી કહે છે જે કોઈ સેવે સાધુ પુરુષ સ્વામીને સેવે તેના અવયવો ફરી જાય. એટલે પેલાને જેમ થાય એટલે સ્વામી દ્રષ્ટાંત પણ આપતા હતા. એક ભાઈ હતા અને ગીરનું સેવન કર્યું, પાણી એવું થયું દોડી. પછી એના બૈરા છે એમને કહ્યું કે આ ઘરમાં તો ભર્યું હોય ને પછી બહાર તો ખેડૂત લોકોને શું બહાર બધું કરવાનું હોય, રોટલા બોટલા બીજું લોટ બોટ બાંધી બૈરા. અને પેલા એને કહ્યું કે તમે અહીં સાચો જો કૂતરું આવે નહીં, કે કૂતરું ફરી આમ આવી જશે તો આ લોટને ચાટશે બધું બગડશે. માટે લાકડી આપું છું તો તમે આવે તો લાકડી જરા પછાડજો અને હળ કરજો એટલે છોકરું પેલું વયું જશે કૂતરું. એટલે એક મિનિટ બેસાડ્યા, વાત કરી. પણ પછી બૈરા પાણી ભરવા ગયા. પાણી ભરીને પછી તો ત્યાં કૂતરું આવી ગયું. કૂતરું આવ્યું એટલે પછી ધીરે ધીરે ફરતું ફરતું નીચે ત્યાં રસોડા સુધી આવી ગયું. લોટને બધું આવે પછી પેલાથી બિચારથી બોલાય ને ઉઠાય નહીં, ઊભા થઈને જવાય નહીં. લાકડી પડી તે ઊભી લઈને આમ કરવી એટલું જ નથી, શક્તિ એટલી નથી રહેલી. આવા શક્તિ થઈ ગયેલા એટલે બોલવાની પણ શક્તિ નહીં, હાથથી ઊંચું થઈને લાકડી ઊંચી કરવાની સમર્થ એટલું બધું ના. પછી શું કહે ધીરે મારા ઘરના બહેન આવશે તારા ભાગી નાખે. બીજાને બીજું બોલાય નહીં એટલે કે કેટલું બોલો કે હળ હળ તું મારા ઘરના બહેન આવશે તારા હાડકા ભાગી નાખીએ એટલું જ બોલવું હતું, પણ એ બોલાયું નહીં. એટલું બધું શિથિલ થયું. એમ સ્વામી કહે છે કે આપણા અવયવો પણ ફરી જાય. આપણા અવયવો છે એ પણ જો સત્પુરુષનું સેવન કરીએ. શું કોનું સેવન? બૈરાન નહીં, એ તો કરીએ તો એવું થઈ જાય. એટલે કઈ સંસારનું જગતનું સેવન નથી, સત્પુરુષનું સેવન કર્યું કે એનું સેવન જો કરીએ તો આપણા અવયવો ફરી જાય. અને જેને જેને સેવન કરવું ફરી જાય કે નહીં. એટલે પછી સેવન કેવી રીતે કરવું એ પાછું સમજવું. કે સેવન કરે છે ને એક વૈદ હતા, એટલે વૈદે એક પછી દર્દી ગયો એની પાસે. હવે દર્દી ગયો એટલે એને જરા કહ્યું કે ભાઈ હવે તમે મીઠી આવરનું સેવન કરજો. મીઠી આવર આવે છે એ આટલા પાંદડા લાવી એને પાણીમાં ઉકાળ્યું, શેઠ બસેટ પાણી મૂકી અને અચ્છેર પાણી એ તમે એનું સેવન બનાવ્યું. આખી મીઠી આવરના પાંદડાનું ગાદલું બનાવ્યું. પછી એક ગોદડું ઓઢવાનું બનાવ્યું અને એક ઉસીકું બનાવ્યું. પછી એમાં મહિના સુધી સૂતો દરરોજ. જે સેવન કરે છે ને નીચે ઉભી. તો પછી વૈદની પાસે પાછો ગયો કે હજુ તમે કહ્યું મારું તો દર્દ ગયું જ નથી ને એવું ને એવું જ છે હજુ. તો કે ત્યાં મેં સેવન કરવાનું કહ્યું હતું ને, દર્દ તો મટી જવું જોઈએ. કારણ સેવન કરે તો એનાથી બધો રોગ બોગ મટી જાય, બગાડ નીકળી જાય, શરીર સારું મજબૂત થઈ જાય. તો કે ના હું કરું છું, મહિનાથી કરું પણ ફેર પડે. કેવી રીતે કરે? તો કે હવે ગાદલું બનાવી દીધું, ઉધડું બનાવી દીધું, ઉસીકું બનાવી. દરરોજ એમાં સુઈ જવું કે એમ ના થાય. એમ કે બહારથી જાય તો અંદર જવું જોઈએ બધું. પેલું જે એનું પાણી છે કડવું પાણી એ છે અંદર જાય તો કડવાશ જાય તો પછી અંદરથી રોગ જાય, એ સિવાય જાય નહીં. એમ એવું સેવન કરીએ તો ચાલે. સત્પુરુષનું સેવન શું? મન, કર્મ, વચને 3 પ્રકાર કરવું પડે. મન, કર્મ ને વચને. મને કરીને નિર્દોષ. સત્પુરુષના વિશે આપણે એવો ભાવ રાખવો જોઈએ કે નિર્દોષ છે, એમાં કોઈ દોષ માયાનો નથી. કે જે કરે છે એ સારું જ કરે છે, કલ્યાણ માટે કરે છે, લોકોના હિતને માટે કરે છે, એમની અંદર કોઈ પણ દોષ નથી. એવો જે ભાવ એટલે મને કરીને એને નિર્દોષ જાણવો એ આપણી સેવા. મને કરીને શું સેવા કરો બીજી? મન તો સંકલ્પ કરો, પણ એ સંકલ્પ એવા કે એમને વિશે આવો ભાવ હંમેશા દિવ્ય ભાવ આપણને રહે. દરેક કાર્ય દરેક ક્રિયાની અંદર એ સમજાય. અને સ્વામી કહે છે દેહ કરીને જેમ કેમ, દેહ કરીને જેમ કેમ કરવું. એટલે એની અંદર આપણી સેવા થઈ ગઈ. અને પછી વચને કરીને એમના ગુણગાન ગાવા કે આવા મોટા પુરુષ છે, દિવ્ય પુરુષ છે, અક્ષરધામના પુરુષ છે, આ બધા જે એમના મહિમા છે એ મહિમા એટલે આપણો એ થઈ જાય. તો એ પ્રમાણે એના અવયવો ફરી જાય અને એનું બ્રહ્મરૂપ થઈ જાય અને બ્રાહ્મી સ્થિતિ થઈ જાય. ભગતજી મહારાજ કર્યું કે નહીં? ભગતજી મહારાજ ગુણાતાન સ્વામી જેમ કેમ કર્યું. દેહ કરીને કેટલી સેવા કરી. દેહ કરીને કારખાનું કર્યું, મંદિરનું એ કર્યું, બધા હરિભક્તોને મારાના એમના ગુણગાન ગયા વચને કરીને. અને સ્વામીને વિશે સદા નિર્દોષ ભાવ. સ્વામી જે બોલે એ સાચું, જે કહે બધું સાચું, એમાં કોઈ જાતનો સંશય નહીં. સંશય આત્મા વિનિશ્ચિત. ભગવાનને સદના વચમાં જો આપણે સંશય થાય તો આપણો કોઈ દાડો ઉદ્ધાર થાય નહીં. એટલે એમાં કોઈ સંશય નહીં.
ગુના સ્વામી કે જાઓ ગિરનાર લઈ આવો તો ઉપડ્યા. થાય કે ના થાય સમજે? બરાબર ના થાય આપણને કે આ સ્વામી બોલે છે, આ ગિરનાર કે આવતો છે, સ્વામી તમે શું બોલો છો? કંઈ સમજીને બોલો છો? એમને એમ થાય થોડો બીજા, પણ ના થયું એમને. બીજા બેઠા હતા એને થયું કે આ ગાંડો જેવું લાગે છે કે સ્વામી કે પણ એને સમજવું કે ગિરનાર કંઈ આવતો હોય છે, પથ્થર જળ છે. ભગતજી કે શું કે છે એ નહીં આવે તો એ વિમુખ, મારે તો સ્વામીને આજ્ઞા પાડવી છે. હું જઈને માથું વડાડી કે ભાઈ સ્વામી બોલાવે છે, નહીં આવે તો એને વિમુખ, મારે શું કરવું? એમને કેટલી સમજણ. એટલે વચનમાં કોઈ જાતનો સંશય નહીં. સ્વામી કહે 200 કોદાળા પાવડા લાવો, કારખાનું કરવું છે, મંદિરમાંથી કહો. ભગતજી મહારાજ જાણતા હતા કે 200 કાવડા પાવડા નથી, 550 છે, અને સ્વામી જ પણ જાણતા હતા. સ્વામીને ખબર હતું, પણ એમને સ્વામીને આજ્ઞા, ભગતજીને આજ્ઞા કરી તો ભગતજી જઈને લે 550 કાવડા લઈને મૂક્યા, લેવા મારે. સ્વામી રાજી થઈ ગયા. પણ પેલા કે તમે 200 ગયા હતા તો પણ સ્વામી કહે મારું વચન પાડ્યું ને, તો વચનની કિંમત છે. એટલે કહેવાનું શું કે એમનામાં કોઈ સંશય નહીં, એમના વચનની અંદર. સ્વામી કહે જો એ પ્રમાણે છે તેનું કામ થઈ જાય. એમ મોર પત્ની બિંદુ આવતા લીએ રસ ભરે લડા, તેના મયુર થાય તદવત થાય પડતા બિંદુ ન ઢેલડા. મોર જયારે કડાય મોર છે ને પીછા કરીને પાછળ નહીં કરતું, નાચે મોર, અને નાચતો હોય મોર, એની આગળ ઢેલડીઓ છે ફરતી હોય, અને ફરે પછી પેલો મોર છે એને આંખમાંથી અશ્રુ પડે. જયારે નાચે એને આનંદ થઈ જાય, એમાંથી અશ્રુ પડે. એટલે એ રીતે અશ્રુ અધ્ધર જો પેલું ઢેલડું ત્યાં ફરે, આમ ઝીલી લે તો એની અંદર એના જેવો મોર થાય. અધ્ધર પડે, નીચે ભોંય પર પડો નહીં, ભોંય પડે તો ઢેલડું થઈ જાય, ભાઈ એને મોર પીછું કરાય જ ના થાય. એટલે એ સ્વામી કહે છે એ અધ્ધર ઝીલે છે તો એના જેવો મોર થાય. એમ સત્પુરુષના વચન, મોટા પુરુષના વચન જો અધ્ધર ઝીલી લે તો પછી આપણે એ બધા ગુણો આવી જાય. સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે ને, અધ્ધર વચન ઝીલે. એટલે વચન એવા અધ્ધર ભગતજી મહારાજ ઝીલા કે સ્વામી જે કહ્યું એ જરાય સંશય નહીં, બીજું નહીં, દેહથી થશે કે નહીં થાય, જવાશે કે નહીં જવા, આના બનશે કે નહીં બને, એવું કશું નહીં. કરવા જ મંડી પડું, જે કામ બતાવે એ બધું કર્યું. અને એ પ્રમાણે સ્વામીની આજ્ઞા પાડી તો એ જેવા થઈ ગયા નહીં, એ ગુણ આવી ગયા, સત્પુરુષના ગુણ એમાં આવી ગયા. અને કેવું સરસ બધું કાર્ય થયું. ત્યારે સ્વામી કહે છે એ પ્રમાણે સત્પુરુષના ગુણ છે મુમુક્ષુમાં આવે છે. અને આ તેમને સમજીને જો આપણે મનકર વચને સેવન કરીએ, અરે સેવા કરીએ તો આ કામ થઈ જાય છે. ત્યારે એવો લાભ આપણને મળ્યો છે કે આવું અદ્ભુત આપણને આ વસ્તુ મળી છે. અરે એટલા માટે સ્વામી કહે સમજાવવાનું કે આપણે આપણા જીવનની અંદર એવી રીતે એમનું જે વચન છે એમાં વિશ્વાસ રાખીને, દેવાનંદ સ્વામી પણ કહ્યું વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં ભળી, કે વચનમાં વિશ્વાસ, કે એમાં આપણે શ્રદ્ધા વિશ્વાસ રાખીને કરીએ તો આપણું કાર્ય થઈ જાય છે. અને એ રીતે બધા અરે જો ભક્તો દાદા ખચેરી થયા છે, પર્વતભાઈ થયા છે, કે મહારાજના એમાં જે વાક્યજન ભાગી અને પોતે પોતાના જીવનમાં રહી અને પોતે વ્યવહાર કર્યો છે, તેને વ્યવહારનું બંધન પણ ના થયું. ત્યાગીએ જો એ પ્રમાણ કર્યું તો ત્યાગીને પણ કોઈ વાંધો ના આવ્યો. એ ભાવ ટળી ગયો અને બ્રહ્મભાવ થઈ ગયો. એ ભાવ ટાળવા માટે એ સ્વામી કે આપણે કરવાનું છે. મારે વચનામાં કહ્યું કે જેટલું આત્મસત્તા રૂપે વર્તાય એટલું અરે જગત આપણું ઓછું થાય. સત્પુરુષની જેટલી આજ્ઞા થાય એટલું આત્મસત્તા. આત્મસત્તા રૂપે કંઈ આપણે વર્તી શકતા નથી. આપણે તે આવું નવું લાગે છે કે જ્યારથી જોયું ત્યારથી આવા એવા લાગે ને, હવે એવા લાગે છે, બધું લાગે છે, બીજું થતું નથી. પણ સ્વામી શું કહ્યું કે આપણે આત્મસત્તા રૂપે આપણી આમ મનમાં થાય છે કે આપણે તો આપણી દેહ ક્રિયા જે થાય છે તે આત્મસત્તા રૂપે કેમ વર્તાય? તો સ્વામીએ કહ્યું કે જેટલી સત્પુરુષની આજ્ઞા પડે એટલું આત્મસત્તા રૂપે થયા. સત્પુરુષની આજ્ઞા જો પડી તો એટલું શું થયું કે આપણું મનનું ધારું મૂકાઈ ગયું, આપણા ઘરનું વ્યવહારનું સુવાનું છૂટી ગયું અને બધું થઈ ગયું. સ્વામી કે રવિવારની સભા કરી, આજ્ઞા પડી તો રવિવારના દિવસે કામકાજ છોડીને નહીં આવ્યા તો એટલું ઘર ઓછું થયું, વ્યવહાર ઓછો થઈ ગયો, જીવમાંથી ગયો ને કે ભાઈ મંદિર સ્વામીની આજ્ઞા પાડી છે તો આજ્ઞા આપણે એટલું મુકાઈ ગયું. એટલું મુકાઈ ગયું તો એટલો તો સંસાર ઓછો થયો, એટલું તો જગત ઓછું થયું, થયું નહીં. રવિવાર કેટલા વાગે આવો? ટાઈમે છે ને? હા બસ તો એટલે ટાઈમે આવું. આજ્ઞા પછી આજ્ઞામાં યુક્તિ થઈ જાય કે સ્વામીની આજ્ઞા છે, છેલ્લા જઈશું, જય સદગુરુ પ્રસાદ મળે તો જઈશું. એટલે પછી જય હાજરી પૂરી એવું પાછું હાજરી પૂરવાની બીજું સ્વામી કઈ આજ્ઞા કરે છે એટલે જઈ આવીએ. પણ એમ નહીં, સ્વામી કે પહેલેથી સભાનો આરંભ થાય ત્યારે પહેલા 5 મિનિટ જઈને બેસી જવું, માળા લઈને, ખાસી માળા લઈને બેસીએ તારી આજ્ઞા સારધાર પડી ગઈ. પેલું આજ્ઞા પડે છે, આવી આજ્ઞા પડે કે કામકાજ છે કરીને બીજું તું છેલ્લે વળી જઈશું અને શી પતમ થાય ત્યારે જવાનું, પછી આપણે ઉઠી જાય. એટલે એ આજ્ઞા નહીં. આજ્ઞા એટલે એ કે ભાઈ રવિવારની સભામાં ટાઈમ પહોંચી જવાનું અને સભા પૂરી થાય ત્યાં સુધી આપણે જવું. તો સ્વામી કહે છે કે આ પ્રમાણે આજ્ઞા સારધાર પડી ગયો. એટલે એ જો આજ્ઞા આપણી પડી છે તો આપણો એટલો સંસાર ઓછો થયો.
કારણ કે અત્યારે સભામાં આવીને બેઠા છે તો એટલું જગત ઓછું થયું ને. જોગી મહારાજ ગોંડલ બધા જે હરિભક્તો આવતા હતા એ હરિભક્તો કોઈ 1 દિવસનું લઈને આવ્યા, કોઈ 2 કલાકનું લઈને આવ્યા, કોઈ 1 દિવસ 5-6 કલાકનું, એવી રીતે હરિભક્તો આવે, કોઈ 2 દિવસ 3 દિવસ એવા પણ આવે. પણ સ્વામી એમને બધા રોકે. 1 દિવસને લાવે તો 2 દિવસ કરે, 3 દિવસ, 2 દિવસના 5 દિવસે કરે, 1 કલાકના તો 8 કલાક કરે, 10 કલાકે કરે. એટલે કહેવાનું શું, રોકે. બીજું સ્વામીને કહી ને કે આવ્યા છો તો સમાગમ કરીને જાઓ, આટલા દિવસ રોકો, સવારે જજો, સાંજે જજો, એમ જ્યારે પૂછવાય જાય ત્યારે થોડું લંબાવે. એકદમ તો ના કે તમે 5 દી રહેજો, પણ 5 દિન કરી નાખે ધીરે. આપણે જમવા બેઠા હોય ને ત્યારે એકદમ 5 લાડુ આપે, જમાય, રાણા અડધો આપે, પછી પા મૂકે તો રાણા 5 ખાઈ જાય. થોડે થોડે આપે તો ખાઈ જાય, આગળ વધાય ને, હિંમત રહે. અને પેલું તો એકદમ 5 દિવસનું કે હિંમત, આ 5 લાડુ ના ખવાય સારું, પણ પેલું ધીરે ધીરે. એમ સ્વામીને પણ એવી હતું કે થોડે થોડે કે આટલું રોકાવ એમ કરતા કરતા પૂરો લાભ. હવે એ કેટલાકને પાસે એમાં વિચાર આવે કે સ્વામી કઈ રોકે છે એટલે કંઈક એમની ઈચ્છા, એ બહુ વિચાર આવે. એ વિચારો કંઈક સ્વામીને કંઈક સેવા લેવાની ઈચ્છા લાગે છે, રોકે છે એનું કારણ એ છે. એટલે આપણે શું માયાના ભાવ છે, આપણે આપણી રીતે જોઈએ છે, આરસીમાં જોઈએ છે મોડું આપણું જ દેખાય છે, પણ કહેવાનું સત્પુરુષમાં કે એમને કઈ છે, પણ ઈચ્છા તો કંઈ એમને નથી, એમને તો આપણી કાઢ્યું છે જીવમાં જગત છે એટલે માટે. એટલે સ્વામીને રોકીને શું કરવું કે અહીંયા રોકાય તો એટલું જગત ઓછું થાય. કથા વાર્તા સાંભળે, ભગવાનની વાત સાંભળે તો એનાથી એને જ્ઞાન થાય, જ્ઞાન થાય તો દેહભાવ જાય, સ્વભાવ તળી જાય અને જગત એટલું ઓછું થાય. સ્વામીનો ધ્યેય હતો કે એમને રોકીને બીજું કંઈ કરવું નથી. સ્વામી કે જે કોઈ સત્પુરુષ છે એને આ લોકની ઈચ્છા નથી. વચનામાં કહ્યું છે ને આપણે, કોઈ સત્પુરુષ છે એને આ લોકના સુખની ઈચ્છા છે. એમની ઈચ્છા જોગી મને કઈ ઈચ્છા હતી બંગલા, મોટર, ગાડીઓ કરવું, જગતમાં પ્રસિદ્ધિ લેવી, કાંઈ હતું નહીં. તમે જો સાદા સિદ્ધાંત ભગવાનની વાતો કરીને આપણે સુખ થયા કર્યા નહીં. એમને કોઈ સુખ નહીં, આ જગતનું સુખ તો એની ઈચ્છા નથી. કારણ એમને જે સુખ મળ્યું છે અલૌકિક હતું. જે સુખનો આધાર છે, આપણી દુનિયાનો જે સુખો છે એ સુખનો આધાર કોણ? પરમાત્મા છે. એ પરમાત્મા એમને પોતે હૃદયમાં ધાર્યા હતા, એ સુખ એમને મળી ગયું, અલૌકિક દિવ્ય સુખ મળ્યું. પછી એમને આ લોકના સુખની ઈચ્છા હોય ખરી? જરાય નહીં. ત્યારે જો સ્વામી કહે એટલે કે જે કોઈ સત્પુરુષ છે એને આ લોકના સુખની જરાય ઈચ્છા નથી. અને ઈચ્છા નથી જોગે મને કહ્યું સારું કપડું ઓડાડો તો ના લે, ઘણા કપડા પહેરતા, ભોજનમાં કેવી રીતે. એટલે એમને આ લોકનું સારી રીતે ટેસ્ટ આવડે તો શું છે કે ટેબલ બેસીએ અને બરોબર મુખ ગોઠવાઈ ગયું હોય, પછી 2 જણા બેઠા હોય, વાતો ચીતો ચાલતી હોય, ચમચીથી પાછા લઈએ, સ્વાદ માનતા જઈએ, અને એક ફરી ટી પાછી હોય તો એનો ઘૂંટડો લેતા જઈએ. એ બધું ઘણું થાય છે. એટલે સ્વાદ સહિત આપણે જોઈએ સ્વાદ કેવો આવે છે. એમને એનો સ્વાદ હતો કે આપણે સ્વાદનું ભોજનનું સુખ નહીં કે ભાઈ ચાલો આ ભોજન બહુ ઠાકોરજીની જમીન જે આવ્યું ને પત્તરો નાખીને ખાઈ લેતા, પાણી નાખીને, કોઈ જાતનો સ્વાદ પણ નહીં આપણે જુઓ. એટલે કહેવાનું શું છે કે કોઈ પદાર્થનું કે કોઈ વસ્તુનું કંઈ નહીં. બંગલો આપણે ત્યાં આવે કે સ્વામી કહે હો બંગલો બહુ સારો, પારાયણ કરવા જેવો. આપણે જાણે સ્વામીને બહુ ગમી ગયો, પણ સ્વામીને કંઈ નથી. એને એ જ થાય કે તારા બંગલામાં ઠેકા નથી, મારે આવું કહે તો ફરીદાર કે આવશો જ નહીં, અમારે જરૂર જ નથી થઈ ગયા. પણ મોટા પુરુષ એ જ કરે કે આપણી વસ્તુને વખાણે, આપણી દરેક વસ્તુને વખાણીને એમ કે એ જ થાય, અને એ જ કરીને પછી પાછું ખોટું કરાવી દે. પેલું એ જ થાય તો જ ખોટું થાય, એ જ થાય તો વાત મનાય, મેં કે મનાય નહીં, એકદમ એ જ થયા વગર વાત કરી થાય કરું. એ જ થાય તો પછી એને કાઠી દરબારો મહારાજે શું કર્યું કે પેલા એની સાથે બેઠા, ડાયરામાં બેઠા, એની વાતો સાંભળી. એ અલગ મલકની વાતો હોય, ગામ ગપોટો હોય, દરબારોનો ડાયરો થાય કાઠિયાવાડમાં, જે બધા દરબારો, એ ડાયરો એનો ચોરો કે ને તેમાં બેઠા હોય અને ત્યાં બધી વાતો ચાલે. અફીણ ગોરાય, અફીણના ઘૂંટડા લેતા હોય, અને જેનો કેબ ચડે પછી દિલ્હીની વાતો બધી ચાલે. કાંઈ ના હોય, બેઠા હોય ત્યાં આગળ, પણ દિલ્હી આમ છે ને તેમ છે ને, કારિયો ઘોડો આગળ દોડે છે ને, પેલું લાલીઓ આમ જાય છે, ઘોડાની વાતો કરે, કે રમખાણ કર્યા હોય, ઢાળ પાડ્યા હોય, એની બધી વાતો ચાલે બેઠા બેઠા. પણ મહારાજ એમાં બેસતા, મહારાજે પછી વાતો સાંભળે, એ ટેસ્ટ શીખવા બહુ સારું આનંદ કરે. ને પછી એમ કરતાં કરતાં એ જ થયું તો એ જ કર્યું તો અફીને ગયા, ભાલાઈ ગયા, તરવાર ગઈ, માળાઈ ગઈ, એક નાય, પણ એ જ થયું તો વાત મનાય. એમ મોટા પુરુષોને એવી એ જ કરતા આવડે છે, ભગવાન એવું એ જ કરતા આવડે છે કે આપણા સ્વભાવ પ્રકૃતિઓ ટળી જાય અને આપણે ભ્રમરૂપ કરી નાખે. વાતની અંદર શું કહે છે આપણું કામ થઈ જાય છે. એટલે એ રીતે આ મહારાજે બધું સ્મૃત કર્યું. એમ સ્વામી છે પણ આપણા માટે એ જ કરીને આપણી વાતને વખાણે. કારણ કે અમને કોઈ પૂજે છે, પદાર્થ લાવે છે, આરતીઓ કરે છે, વરઘોડા કરે છે, સમારંભો કરે છે, કારણ કે એ બધું અમે કરીએ છીએ એટલે એને અંગીકાર કરીએ. શા માટે? અમને એનો કોઈ સ્વાદ નથી, એનો કોઈ પદાર્થનો આનંદ નથી. અમે એટલા માટે છે કે આ બીજાને ભગવાન અમારા વિશે એ જ થાય અને એના જીવનું કલ્યાણ થાય એટલા માટે ગ્રહણ કરીએ છીએ. એને બીજું કંઈ છે જ નહીં, એને ઈચ્છા નથી. એમ એવા સત્પુરુષ છે એને પણ કોઈ ઈચ્છા છે નહીં.
કારણ ભગવાનનું સુખ મળી ગયું છે, એના સુખે સુખ્યા થયા છે, પછી આ સુખનું શું ઈચ્છા? કાંઈ ઈચ્છા નહીં. એક આનંદમાં એને ઓલમોસ્ટ 24 કલાક જોગીમાં આનંદમાં રહેતા જ નહીં. અને આપણે બધું છે નથી, મોટર છે, ગાડીઓ છે, બીજું તો દાડામાં 10 વખત દિવેલિયું મોડું પીધું હોય થઈ જાય, ખાટી કઢી જેવું થઈ જાય, લો થઈ જાય, કોઈ બોલી જાય, કોઈ કહી જાય, ઘરમાં તકરાર થાય, બૈરાન થાય, કંઈ ધંધામાં આવ્યું હોય, બીજું હોય, કેટલા પ્રશ્નો આવી જાય, કેટલું મોડું બગડી જાય, ને મનમાં કેટલા ઉદ્વેગ થઈ જાય, ને અશાંતિ થાય, ને પછી થાય કંટાળી કે આનાથી બાવા થયા હોત તો સારું. પહેલાથી વિચાર કરો તો ખાલી એવું બધું કેટલુંક થઈ જાય. પણ સ્વામીને કોઈ દાડે એવું ઉદ્વેગ શાંતિ જોઈએ આપણે હસતા કાયમ 24 કલાક 24 અવર લાઈફ આમ આનંદ 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 હસતા જોતા તક નહીં આપણે. અરે કહેવાનું શું કે એમની આ લૌકિક પદાર્થોની કોઈ હાન વૃદ્ધિ બીજું તું એને કોઈ કહી જાય, કોઈ સારું કહી જાય, કોઈ ખરાબ કહી જાય, કોઈ બોલી જાય, બહુ સારું લો. અને આપણે કંઈક સ્વાય આવું બધું તો બહુ સારું કે આપણા માટે કંઈ ભૂલ થતી સુધા છે. છાપોમાં કોઈ ખરાબ લખીને આવે તો સ્વાય કે વાંચો, ગુરુ વાંચો, પણ વાંચો શું આપણું ખરાબ સ્વાય કે સારું છે ને લખ્યું છે ને આપણા માટે, આપણી ભૂલ થતી એ સુધર છે. એટલે આપણને કશે જાન પણ આપે છે. એટલે સામેથી ગુણ જ વસ્તુ લેવાની, કોઈનું અવગુણ લેવાની વસ્તુ નહીં. ત્યારે કહેવું એમની દ્રષ્ટિ એ હતી કે આપણું ભગવાન મળ્યા છે એ મોટું સુખ થયું છે. એટલે આ લોકની શિક્ષા નથી. પલ્લોક જે ભગવાનનું ધામ એને વિશે અખંડ દ્રષ્ટિ, અક્ષરધામ સ્વામી દ્રષ્ટિ અખંડ. બીજું કઈ હોય? ગોપાલ સ્વામી શું કહ્યું? ભગતજી મહારાજ, જાગા સ્વામી, શિવલાલ શેઠ, છેલ્લો બંધવાડ વડોદરામાં ગોપાલ સ્વામીને થયો. પછી બધા દર્શન કરવા ગયા. મહારાજ હવે તમે તો ધામમાં જાઓ, અમે અમારો આધાર તમે હતા, અમારે શું કરવું? હવે તમે પેલા શિવલાલ શેઠ તમે બોટાદ પધારો, કોઈ કહે છે તમે અહીંયા પધારો, વડોદરા પધારો, એમ બધી વાત કરે. સ્વામી કે હવે તો અક્ષરધામ ગુણાતીત સ્વામી જુનાગઢની દ્રષ્ટિ હોય અને કહું મહારાજ સ્વામી દ્રષ્ટિ, બીજે કઈ દ્રષ્ટિ હોય? હવે એ દ્રષ્ટિ આપણે રાખવાની હોય, બીજે ક્યાં દ્રષ્ટિ? એ સ્વામીની અખંડ દ્રષ્ટિ હતી 24 કલાકે જ કે મહારાજના. એટલે પલ્લોક જે ભગવાનનું ધામ તે. અને બીજી વાત શું કરી, જે પોતાની પાસે આવે એને પણ પોતાના જેવા સુખ્યા થાય એવી ઈચ્છા. મહારાજ જેવું સુખ આને મળે તો સારું. જો એક તો આ લોકની પોતાની ઈચ્છા તો છે જ નહીં. પોતાને સુખ મળ્યું છે કે અક્ષરધામ પલ્લોક જે ભગવાનનું ધામ એનું સુખ પ્રાપ્ત થયું, એ સુખે સુખ્યા થયા છે. હવે એ સુખે સુખ્યા થયેલા છે એ પાછા ઈચ્છા શું રાખે કે મારી પાસે જે આવે એનું પણ મારા જેવું એને સુખ મળે એવી ઈચ્છા રાખે. આપણે થાય એવું ખરું? મારા જેવો બંગલો કોઈને થાય નહીં, મારા જેવો ધંધો કોઈને મળે નહીં. આપણે એ જ વિચાર થાય, મારા જેવું કંઈ પણ વસ્તુ બીજાને ના મળે એ જ છે કે એને મળ્યું હોય તો મનમાં થાય કારું એનું નાશ થઈ જતો. જોગીમાને એવું નહોતું. જોગીમાં કે આપણા જેવા સુખ્યા બધાને અને કર્યા, બધા બ્રહ્મને આનંદ કર્યા નહીં. દરેકને શું કહેતા? ભગવાન ભજવા માટે છે, ભગવાન ભજી લેવા. અને એ જ કરવાનું સ્વામી કહેતા. અને બધાને ભજન કરતા કરી દીધા લો, જગત છોડાઈને ભજન. એટલે કહેવાનું શું, એને એવું છે કે એવા પુરુષને કોઈ સુખની ઈચ્છા નથી. એને તો એક ભગવાનના સુખે અખંડ સુખ્યા થયેલા છે અને એવું સુખ આપણે બધાને મળે એવી એમની ભાવના છે. આવી ઉદાર ભાવના આપણે કોઈનામાં છે નથી. આ દુનિયાના માણસનો કોઈને તમે જુઓ તો એવી ઉદાર ભાવના હોય જ નહીં. બની શકે તો ગુણાતીત સંતને જ આ ઉદાર ભાવના છે કે આવા બધાને આપણે ભ્રમરૂપ કરવા. ગુણાતીત સર્વને એકાંતિક કરવા લો, બધાને એકાંતિક બને એટલે કેવું પોતાને જેવું સુખ થઈ ગયું ના. કેટલી ઉદાર ભાવનાઓ છે, કેટલા ઉમદા વિચારો છે. એ પુરુષોને આપણે મળ્યા છે તો એને અંદરનો આપણો અખંડ કેફ જ્ઞાન રાખવું જોઈએ. એવા પુરુષ જોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ મળ્યા અને એ આપણને વાત કરે છે. અને એ વાતમાં આપણે વિશ્વાસ રાખી અને જો અખંડ આવું ભજન છે, કથા છે, વાર્તા છે, બીજું તો કરીશું. વ્યવહાર છે એટલે વ્યવહાર પણ કરવાનો છે, ના નથી. પણ સ્વામી કહે છે કે એ વ્યવહારને એક દિવસ મૂકવાનો છે, આ બધું મૂકીને એક દિવસ જવાનું છે. એવી એક દ્રષ્ટિ પણ એક જ્ઞાન સમજણ આપણે રાખવાની છે. અને એ સમજણ સાથે જો કરીએ તો એનું બંધન થશે નહીં. જનક રાજા મોટું રાજ કરતા હતા, આટલું જબરદસ્ત રાજ હતું. એને અષ્ટાવક્ર ગુરુ થકી જે આત્મજ્ઞાન થયેલું હતું તો અને આ જગત ખોટું છે એવું મનાઈ ગયું તો એનું આખું રાજ જ લાગ્યું, એનો મહેલ લાગે. તો એ તો ભજનમાં બેઠા હતા, ઉઠીને કશું થયું નહીં. આપણે કંઈક થાય તો રાણા ઉઠાય ખરું, કંઈ જવું જ પડે એમાં કંઈ. એટલે કહેવાનું શું, એને એવું જ્ઞાન ડર થયું હતું તો બેઠા રહ્યા કે બંગલો બરે છે, લહેર શહેર બરે કે મારું કંઈ બરતું મારું છે જ નહીં. કારણ પહેલું તો હું નથી મારું નથી, બે વસ્તુ દ્રઢ થઈ ગઈ. હું નથી અને આ બધું છે, મારું કશું છે નહીં. પછી એને રક્ષોક થાય ખરું, દોડવાનું થાય ખરું, પહેલેથી જ નાશ પામવાનું જ હતું, પહેલેથી નાશ પામી જ જવાનું હતું. પછી એનું ક્યાં રહ્યું? એટલે એને પહેલેથી એવું જ્ઞાન થયું હતું કે હું નથી અને મારું પણ નથી અને આ બધી વસ્તુ મૂકવાની છે. એ જ્ઞાન સાથે પોતે રહેતા હતા. તો એ જનક રાજાને વિદેય ગયા કે એને બંધન થયું. એટલે આ પ્રમાણે જો જ્ઞાન સ્વામી કે દ્રઢ હોય તો પછી કોઈ વાંધો નથી. અને આપણે એમની પાસે આપણી પાસે એ દ્રઢ આપણે કરાવવાનું છે કે આ બધું આપણે કાઢી અને સર્વ પ્રકારે સુખ્યા થવાના છે. ગોપાલ સ્વામીને સિદ્ધાર્થસિંહ ભાઈ ખંભાત નતા વાત કરી લઈએ ભેગી.
સદાશિવભાઈ બહુ મોટી હવેલી, ₹1,00,000 હવેલી કરી. ત્યારે લાકડાનું બધું કામ થાય, રંગ રોગાન કરી ફર્નિચર બધું વ્યવસ્થિત ગોઠવી. અને એમને થયું કે આ ગોપાલ સ્વામી મોટા સંત છે, આપણે ત્યાં આવે પધારે તો આપણે ઘર પાવન થઈ. અને આપણે સહેજ સત્સંગની બધાની ઈચ્છા હોય છે, સંતોની પધરામણી થાય, ઠાકોરજી પધારે, ઘર પવિત્ર થાય અને સુખી થાય. એટલે એને પણ થયું કે આવું તૈયાર થયું. પછી સ્વામી પધારે પછી ઘરમાં રહેવા, એટલે ત્યાંથી આયા ખંભાથી આવીને ગોપાલ સ્વામી વડોદરા રહેતા હતા. અત્યારે જે મંદિર છે એની પછવાડે જે છે ને મકાન છે એમાં પોતાનું ઉતારો, ત્યાં કથા વાર્તા હંમેશા થાય. પછી સદાશિવભાઈ આવ્યા એટલે સ્વામી આવ્યા, બહુ સારું થયું, બેઠા. પછી સ્વામીને વાત કરી, સ્વામી હવેલી તૈયાર થઈ, બહુ સરસ તૈયાર કરી છે, અને પછી તમે પધારો, તમારો પ્રહલાદ થઈ જાય, ઠાકોરજી પધારે અને તમે ત્યાં પ્રસાદ પાણી જમો, પછી અમારે રહેવા જવાય. કે બહુ સારું, તમે રહ્યો કારણ કે અમને બીજું કામકાજ થોડું છે, પછી નિરાંતે પછી આપણે જઈશું એમ રહ્યો. હવે સ્વામી જો પહેલે જ જો કે ધડાકે તો એને ત્યાં હડપેલ થઈ જાય, આ બરી જવાની છે, નાશ પામી જવાની. સ્વામી કે એમને રહ્યો, તો અંતરામી પુરુષ હતા, જાણતા હતા શું થવાનું. પછી ત્યાં રહ્યા, દરરોજ કથા વાર્તા સ્વામી કરે, શાંખની યોગની બધી વાતો કરી, આ જગત ખોટું છે, નાશવંત છે, કશું રહેવાનું નથી, કંઈ સાથે આવવાનું નથી, એવી વાતો ઉપર બધું શાંખના ઉપર બધો વિચાર ખૂબ સ્વામીએ લીધો. જગત નાશવંત, ભગવાન પરમાત્મા સત્ય છે, સાચું છે, એમ દરરોજ વાત ચાલ્યા કરે. એટલે 1 દાડો, 2 દાડા, 3 દાડા, 4 દાડા એમ બધી ચાલે. 15 દિવસ સુધી વાતો ચાલી. પછી ત્યાં ગામમાં શું થયું કે એને અદાવતી તો હોય, કોઈ સારું કોઈની વસ્તુ જોઈએ એટલે માણસ જે અદાવતીને પણ હોય કે આપણા અદાવતી એટલે આપણા વેરી પણ હોય, અને આપણે વિશે રાગદેશવાળા પણ હોય, આપણું ખરાબ કરવાના પણ હોય વિચાર. એટલે એ રીતે માણસને થયું કે આ સદાશિવ મોટો ફાટ્યો છે, ફૂલ્યો છે, મોટી હવેલી કરી બેઠો છે, જરા જોઈ લઈએ. એટલે દેવતા મુજબ એની હવેલીને સળગાવી દીધી, અગ્નિ મૂકી દીધો એ કરીને. હવેલી તો તૈયાર નવી થયેલી હતી, રંગ રોકાણ હતો, એટલે પછી લાગતા કંઈ વાર લાગે, બળબડાટ બળી ગઈ બધી આખી. અને ત્યાંથી એમના કોઈ સગાએ લખ્યું કે આ સદાશિવ એને માલુમ થાય કે હવેલી છે બધી બળીને ભસ્મ થઈ ગઈ, રાખ થઈ ગઈ. એક આગળ આવ્યો, ગોપાલ સ્વામીને આપ્યો, ગોપાલ સ્વામી જોઈને મૂક્યો અને વાત કરવા માંડી, સદાશિવભાઈ હવે જો આપણે તો આ ભગવાન મળ્યા, સંત મળ્યા છે, અને આ બધું કશું આપણે છે નહીં, આપણું તો ઘર બારે ભરી ગયું છે, હવેલી ભરી ગઈ છે, અને આપણે આ જગતે ભરી ગયું છે, કશું આપણું છે નહીં. પેલાને આનંદ થાય કે સ્વામી વાતો કરી બહુ સારી, બરોબર છે, કારણ કે એટલી વાતોની વાત હતી ને, પેલી સાચી વાત તો આવી નથી. એટલે પછી એને મનમાં આનંદ થાય કે બહુ સારું, સ્વામી બહુ સારી વાત કરે. પછી સ્વામી ધીરે આગળ આવ્યો, સદાશિવે વાંચીને જરા વિચારમાં પડી ગયા. પછી કે સ્વામી જો આ 15 દિવસ તમે મને ના રાખ્યો હોત, અને જો આવી વાતો તમે ન કરી હોત સ્વામીની, તો આજે મારો દેહ પડી જાય. કારણ કે એટલા ઉમંગના ઉત્સાહથી મેં મારી હવેલી કરેલી કે એમાં રહીશું ને આનંદ કરશું ને આમ ને તેમ, એવા જે મનોરથ કર્યા ને આપણે, ઘણા મનોરથ કર્યા ને, એટલે મનોરથ બધા તૂટી પડે ને, આખું માળખું તૂટી પડે, એકદમ હાફ તૂટ્યું કહે ને, એટલે મહાદુઃખ થઈ જાય, આળફેલ થઈ જાય. પણ તમે જો આ વાતો કરી છે, આ જીવતો બેઠો છું, અને તમે મને સુખ્યો કર્યો, તમે જે આ જ્ઞાન આપ્યું કે આ બધું બળી ગયેલું છે, ખરેખર જગત બળેલું છે, ભગવાન સાચા છે, એટલે એનાથી એને શાંતિ થઈ. ત્યારે સ્વામી કે આપણે આ બધું જ્ઞાન કરવાનું, જગતમાં રહેવું છે, બધું સ્વામી કંઈ વ્યવહારે કરવો છે, સંભાળે પણ રાખવું છે. બાબલાની ખપાત તો રાખવી, એનું ના નથી, એને મોટો કરવાનો બનાવો છે, પણ એની અંદરથી આપણી આસક્તિઓ છે બધી કાઢવાની. એ જગતની અંદર આસક્તિ, દેહની આસક્તિ છે, આપણા બીજા પદાર્થોની આસક્તિ છે, એ આ જ્ઞાને કરીને આપણે કાઢી અને એક સમજણ સાથે જીવન જીવવાનું, કે આ બધું મૂકવાનું છે અને ભગવાનની પાસે જવું છે, અક્ષરધામમાં બેસવું છે. એટલો સંકલ્પ દ્રઢ રાખો એટલે કોઈ વાંધો આવે. સહજાનંદ સ્વામી